દોસ્તો, અંગ્રેજીમાં સારી રીતે વાતચીત કરવા માટે પ્રશ્નો કેવી રીતે પૂછવા એ આવડવું જોઈએ. આજે આપણે વુનો યુઝ કરી અલગ અલગ વાક્યો શીખવાના છીએ. ગાઈઝ, વુ એટલે કોણ થાય, પણ કોણ કોણ એનું ઇંગ્લિશ શું થાય, બીજું કોણ એનું અંગ્રેજી શું થાય. ચલો બીજી રીતે પૂછું છું કે કોણ કોણ આવી રહ્યું છે, તમારી સાથે બીજું કોણ આવશે, કોને ખબર કાલે શું થવાનું છે. जो शीशे के घर में रहते हैं वो दूसरों के घर पे पत्थर नहीं फेंकते. દોસ્તો, આવા વાક્યોનું ઇંગ્લિશ જો તમારે શીખવું હોય તો આ વિડીયો તમારા માટે છે. સો લેટ્સ કન્ટિન્યુ. નંબર 1, માનો કે દરવાજે બહાર કોઈક છે અને તમારે પૂછવું છે કે કોણ છો તમે, વુ આર યુ, અધરવાઇઝ કોણ છે, હુ ઇઝ ધેર, અધરવાઇઝ દરવાજે કોણ છે, હુ ઇઝ એટ ધ ડોર, એ રીતે પૂછી શકો છો. ઓકે, સપોઝ પાર્ટીમાં કે બીજે ક્યાંય એમ પૂછવું છે કે તે કોણ છે, તો હુ ઇઝ હી, અધરવાઇઝ તે વ્યક્તિ કોણ છે, હુ ઇઝ ધેટ પર્સન. ઓકે, હવે તમારે એમ કહેવું છે કે કોણ હતું, તો હુ વોઝ ધેટ, હુ વોઝ ધેટ. ઓકે, હવે તમારે એમ કહેવું છે કે ગઈકાલે કોણ હાજર હતું, તો હુ વોઝ પ્રેઝન્ટ યસ્ટરડે, હુ વોઝ પ્રેઝન્ટ યસ્ટરડે. હવે તમારે એમ કહેવું છે કે આજે કોણ રજા ઉપર છે, તો હુ ઇઝ ઓન લીવ ટુડે, હુ ઇઝ ઓન લીવ ટુડે. ઓકે, હવે તમારે એમ કહેવું છે કે આજે કોણ ગેરહાજર છે, તો હુ ઇઝ એબસેન્ટ ટુડે, હુ ઇઝ એબસેન્ટ ટુડે. ઓકે, હવે તમારે એમ કહેવું છે કે આજે ક્લાસમાં કોણ આવ્યું નથી. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે દોસ્તો. હુ હેઝ નોટ કમ ટુ ક્લાસ ટુડે, હુ હેઝ નોટ કમ ટુ ક્લાસ ટુડે. નેક્સ્ટ, તમારે એવું પૂછવું છે કે કોણ સ્પેનિશ જાણે છે, હુ નોઝ સ્પેનિશ, કોણ સ્પેનિશ જાણે છે, તો હુ નોઝ સ્પેનિશ. ઓકે, તમને અંગ્રેજી કોણ શીખવાડે છે, હુ ટીચીઝ યુ ઇંગ્લિશ, તમને અંગ્રેજી કોણ શીખવાડે છે, હુ ટીચીઝ યુ ઇંગ્લિશ. નેક્સ્ટ, કોઈ વસ્તુ હોય અને એમ કહે કે આ કોને જોઈએ છે, તો હુ વોન્ટ્સ ધીસ, આ કોને જોઈએ છે, હુ વોન્ટ્સ ધીસ. ઓકે, કોણ અંગ્રેજી શીખવા માંગે છે, હુ વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ, કોણ અંગ્રેજી શીખવા માંગે છે, હુ વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. આ કોનું છે, હુ ક્લેમ્સ ધીસ. સપોઝ એરપોર્ટ પર કે કોઈ સામાન હોય અને પૂછવું હોય કે ભાઈ આ કોણ ક્લેમ કરે છે, મીન્સ આ કોનું છે, તો હુ ક્લેમ્સ ધીસ. ઓકે, તમારે કોનું કામ છે, વુ ડુ યુ વોન્ટ ઓર વુમ ડુ યુ વોન્ટ, બંને સાચા છે દોસ્તો. ફ્યુચરમાં આપણે વુ અને વુમ બંને વચ્ચેનો ડિફરન્સ શીખવાના છીએ, સો ડોન્ટ વરી. નેક્સ્ટ, તમે કોને શોધી રહ્યા છો, વુ આર યુ લુકિંગ ફોર, તમે કોણ શોધી રહ્યા છો, વુ આર યુ લુકિંગ ફોર. તમને કોણ રોકી રહ્યું છે, હુ ઇઝ સ્ટોપિંગ યુ. આ કોણે કર્યું છે, હુ હેઝ ડન ધીસ, આ કોણે કર્યું છે, હુ હેઝ ડન ધીસ. કોણ સવારથી બૂમો પાડી રહ્યું છે, હુ હેઝ બીન શાઉટિંગ સિન્સ મોર્નિંગ, કોણ સવારથી બૂમો પાડી રહ્યું છે, હુ હેઝ બીન શાઉટિંગ સિન્સ મોર્નિંગ. કોણ અંગ્રેજી બોલી શકે છે, શકે એટલે કેન, હુ કેન સ્પીક ઇંગ્લિશ, કોણ અંગ્રેજી બોલી શકે છે, હુ કેન સ્પીક ઇંગ્લિશ. કોણ સમયસર આવતું નથી, હુ ડઝન્ટ કમ ઓન ટાઈમ, કોણ સમયસર આવતું નથી, હુ ડઝન્ટ કમ ઓન ટાઈમ. કોણે મારી પેન લીધી છે, હુ હેઝ ટેકન માય પેન, કોણે મારી પેન લીધી છે, હુ હેઝ ટેકન માય પેન. તમને કોણ બોલાવી રહ્યું છે, જરા જાઓ અને ચેક કરો, હુ ઇઝ કોલિંગ યુ, જસ્ટ ગો એન્ડ ચેક. તમને કોણ બોલાવી રહ્યું છે, જરા જાઓ અને ચેક કરો, હુ ઇઝ કોલિંગ યુ, જસ્ટ ગો એન્ડ ચેક. કોણે હમણાં રિંગ મારી, હુ રેંગ અપ જસ્ટ નાવ, કોણે હમણાં રિંગ મારી, હુ રેંગ અપ જસ્ટ નાવ. કોણે મને ધક્કો માર્યો, હુ પુશ્ડ મી, કોણે મને ધક્કો માર્યો, તો હુ પુશ્ડ મી. ઓકે, હવે કોઈ મળવા આવ્યું હોય, તમને કોણ મળવા આવ્યું છે, હુ હેઝ કમ ટુ સી યુ, તમને કોણ મળવા આવ્યું છે, હુ હેઝ કમ ટુ સી યુ. હવે સપોઝ ક્રિકેટ મેચ ટીવી પર ચાલુ છે અને તમે પૂછો છો તમારા સન કે બીજા કોઈને કે ભાઈ કોણ રમી રહ્યું છે, હુ ઇઝ પ્લેઇંગ નાવ, કોણ અત્યારે રમી રહ્યું છે, હુ ઇઝ પ્લેઇંગ નાવ. ઓકે, હવે કોઈ પાર્ટીમાં કોઈ છોકરી વિશે કે પિંક કલરનો ડ્રેસ પહેરેલી છોકરી કોણ છે, તો હુ ઇઝ ધેટ ગર્લ વેરિંગ અ પિંક ડ્રેસ, હુ ઇઝ ધેટ ગર્લ વેરિંગ અ પિંક ડ્રેસ. કોણ અવાજ કરી રહ્યું છે, હુ ઇઝ મેકિંગ અ નોઇઝ, કોણ અવાજ કરી રહ્યું છે, હુ ઇઝ મેકિંગ અ નોઇઝ. તમારા ઇંગ્લિશ ટીચર કોણ છે, હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, તમારા ઇંગ્લિશ ટીચર કોણ છે, હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. English Shaper. First time in India. Learn English through video lectures anytime, anywhere.
English Shepherd, created by Mr. Naresh Prajapati, speaking expert and married trainer. અમેરિકા કોણે શોધ્યું? હુ ડિસ્કવર્ડ અમેરિકા. અમેરિકા કોણે શોધ્યું? તો હુ ડિસ્કવર્ડ અમેરિકા. ટેલિફોનની શોધ કોણે કરી? હુ ઇન્વેન્ટેડ ટેલિફોન. ટેલિફોનની શોધ કોણે કરી? હુ ઇન્વેન્ટેડ ટેલિફોન. તો દોસ્તો, ડિસ્કવર અને ઇન્વેન્ટ બંને વચ્ચેનો ડિફરન્સ સમજીએ. તો જે વસ્તુ દુનિયામાં પહેલેથી હતી પણ લોકોના ધ્યાનમાં નહોતી આવી, તો લોકોના ધ્યાનમાં, એક્ઝામ્પલ અમેરિકા તો પહેલેથી હતું જ, પણ કોલંબસ શોધતો ત્યાં ગયો અને પછી લોકોને કહ્યું કે આવું પણ એક દેશ કે ખંડ છે. તો જે ઓલરેડી હતું અને લોકોના ધ્યાનમાં આવે એ જે શોધ કરી એને કહીશું ડિસ્કવર. ઓકે, પણ બલ્બની શોધ છે, ટેલિફોનની શોધ છે, એ બિલકુલ નવી વસ્તુ છે, પહેલાં અસ્તિત્વમાં નહોતી, તો એના માટે ઇન્વેન્ટ આવશે. નેક્સ્ટ, ગુજરાતના સીએમ કોણ છે? હુ ઇઝ ધ સીએમ ઓફ ગુજરાત. ગુજરાતના સીએમ કોણ છે? હુ ઇઝ ધ સીએમ ઓફ ગુજરાત. તમારા આદર્શ કોણ છે? હુ ઇઝ અ રોલ મોડલ. તમારા આદર્શ કોણ છે? હુ ઇઝ અ રોલ મોડલ. તમે કોના વિશે વાત કરી રહ્યા છો? હુ આર યુ ટોકિંગ અબાઉટ. તમે કોના વિશે વાત કરી રહ્યા છો? હુ આર યુ ટોકિંગ અબાઉટ. તમે કોની સાથે જશો? હુ વિલ યુ ગો વિથ. તમે કોની સાથે જશો? હુ વિલ યુ ગો વિથ. ઓકે, તમે તમારો કિંમતી વોટ કોને આપ્યો? હુ ડીડ યુ ગીવ યોર વેલ્યુએબલ વોટ. આ વસ્તુ તમે કોના માટે લાવ્યા? હુ ડીડ યુ બ્રિંગ ઇટ ફોર. હુ ડીડ યુ બ્રિંગ ઇટ ફોર. નેક્સ્ટ, તમે તે કોને વેચ્યું? હુ ડીડ યુ સેલ ઇટ ટુ. તમે તે કોણે વેચ્યું? હુ ડીડ યુ સેલ ઇટ ટુ. સપોઝ તમે તમારી કાર કે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને વેચી, એ સેન્સમાં છે. નેક્સ્ટ, આ ગ્લાસ કોણે તોડ્યો? હુ બ્રોક ધીસ ગ્લાસ. આ ગ્લાસ કોણે તોડ્યો? હુ બ્રોક ધીસ ગ્લાસ. કોણ પહેલા બોલવા માંગે છે? હુ વોન્ટ્સ ટુ સ્પીક ફર્સ્ટ. કોણ પહેલા બોલવા માંગે છે? હુ વોન્ટ્સ ટુ સ્પીક ફર્સ્ટ. તમને શું લાગે છે બેસ્ટ ક્રિકેટર કોણ છે? હુ ડુ યુ થિંક ઇઝ ધ બેસ્ટ ક્રિકેટર. તમને શું લાગે છે બેસ્ટ ક્રિકેટર કોણ છે? હુ ડુ યુ થિંક ઇઝ ધ બેસ્ટ ક્રિકેટર. આની જવાબદારી કોણ લેશે? હુ વિલ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ફોર ધીસ. આની જવાબદારી કોણ લેશે? હુ વિલ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ફોર ધીસ. આ બધાની પાછળ કોણ છે? હુ ઇઝ બિહાઇન્ડ ઓલ ધીસ. આ બધાની પાછળ કોણ છે? હુ ઇઝ બિહાઇન્ડ ઓલ ધીસ. અક્ષય કુમારને કોણ નથી જાણતું? હુ ડઝન્ટ નો અક્ષય કુમાર. અક્ષય કુમારને કોણ નથી જાણતું? હુ ડઝન્ટ નો અક્ષય કુમાર. કોણ મારી સાથે આવવા માંગે છે? હુ વોન્ટ્સ ટુ કમ અલોંગ. કોણ મારી સાથે આવવા માંગે છે? હુ વોન્ટ્સ ટુ કમ અલોંગ. કોણ પૈસાદાર બનવા નથી માંગતું? હુ ડઝન્ટ વોન્ટ ટુ બી રીચ. કોણ પૈસાદાર બનવા નથી માંગતું? હુ ડઝન્ટ વોન્ટ ટુ બી રીચ. આપકી ડ્રીમ ગર્લ કોણ હૈ? મતલબ ગુજરાતીમાં કહીએ તો તમારી સપનાની રાણી કોણ છે? તો ઇંગ્લિશમાં હુ ઇઝ યોર ડ્રીમ ગર્લ. તમારી સપનાની રાણી કોણ છે? હુ ઇઝ યોર ડ્રીમ ગર્લ. नेक्स्ट, जो शीशे के घर में रहते वो दूसरों के घर पे या दूसरों की ओर पत्थर नहीं फेंकते. इंग्लिश में those who live in glass houses should not throw the stones at others. Those who live in glass houses should not throw the stones at others. Next, કોણ સારી સેલ્ફી લઈ શકે છે? Who can take a nice selfie? કોણ સારી સેલ્ફી લઈ શકે છે? Who can take a nice selfie? કોણ ભૂતમાં માને છે? Who believes in ghost? તો ભૂતને ગોસ્ટ GHOST કહીશું અને બહુવચનમાં પાછળ S લાગશે. તો કોણ ભૂતમાં માને છે? Who believes in ghost? કોને સારી જિંદગી નથી જોઈતી? Who doesn't want a good life? કોને સારી જિંદગી નથી જોઈતી? Who doesn't want a good life? કોને પડી છે? Who cares? કોને પડી છે? Who cares? કોણે હજી સુધી ડિનર લીધું નથી? Who has not had dinner yet? કોણે હજી સુધી ડિનર લીધું નથી? Who has not had dinner yet? કોણ હું હતો જે તમારા ટફ ટાઈમમાં તમારી સાથે ઊભો રહ્યો હતો કે તમારી સાથે હતો? It was I who stood by you in your tough time. It was I who stood by you in your tough time.
ચલો જોઈએ કોણ જીતે છે. લેટ્સ સી હુ વિન્સ. ચલો જોઈએ કોણ જીતે છે. લેટ્સ સી હુ વિન્સ. કાલે સવારે મને કોણ જગાડશે? હુ વિલ વેક મી અપ ઇન ધ મોર્નિંગ ટુમોરો. કાલે સવારે મને કોણ જગાડશે? હુ વિલ વેક મી અપ ઇન ધ મોર્નિંગ ટુમોરો. નેક્સ્ટ કોણ છે? હુ ઇઝ નેક્સ્ટ. નેક્સ્ટ કોણ છે? હુ ઇઝ નેક્સ્ટ. મારી પેન ડ્રાઈવ કોની પાસે છે? હુ હેઝ માય પેન ડ્રાઈવ. મારી પેન ડ્રાઈવ કોની પાસે છે? હુ હેઝ માય પેન ડ્રાઈવ. કોણ કોણ મેરિડ છે? હુ ઓલ આર મેરિડ. તો દોસ્તો એકલું કોણ એટલે હુ થશે અને કોણ કોણ એના માટે પાછળ ઓલ મૂકવાનું છે. ઓકે, તો કોણ કોણ મેરિડ છે? હુ ઓલ આર મેરિડ. કોણ કોણ તમારી સાથે આવી રહ્યું છે? હુ ઓલ આર કમિંગ વિથ યુ. કોણ કોણ તમારી સાથે આવી રહ્યું છે? હુ ઓલ આર કમિંગ વિથ યુ. કોણ કોણ પાર્ટીમાં જઈ રહ્યું છે? હુ ઓલ આર ગોઈંગ ટુ પાર્ટી. કોણ કોણ પાર્ટીમાં જઈ રહ્યું છે? હુ ઓલ આર ગોઈંગ ટુ પાર્ટી. દોસ્તો હુ એટલે કોણ થશે, હુ ઓલ એટલે કોણ કોણ થશે, બટ હુ એલ્સ નો મિનિંગ બીજું કોણ થશે. ઓકે, સો તમારી સાથે બીજું કોણ આવી રહ્યું છે? હુ એલ્સ ઇઝ કમિંગ વિથ યુ. તમારી સાથે બીજું કોણ આવી રહ્યું છે? હુ એલ્સ ઇઝ કમિંગ વિથ યુ. એ શું થશે કોને ખબર? હુ નોઝ વોટ વિલ હેપન ટુમોરો. એ શું થશે કોને ખબર? હુ નોઝ વોટ વિલ હેપન ટુમોરો. આ એ છે કે જેણે મારી જિંદગી બચાવી. હી ઇઝ ધ વન હુ સેવ્ડ માય લાઈફ. આ એ છે કે જેણે મારી જિંદગી બચાવી. હી ઇઝ ધ વન હુ સેવ્ડ માય લાઈફ. ગાંધીજી કે જેમણે ભારતને ફ્રી કર્યા એક મહાન નેતા હતા. ગાંધીજી હુ ફ્રીડ ઇન્ડિયા વોઝ અ ગ્રેટ લીડર. ગાંધીજી કે જેમણે ભારતને ફ્રી કર્યા એક મહાન નેતા હતા. ગાંધીજી હુ ફ્રીડ ઇન્ડિયા વોઝ અ ગ્રેટ લીડર. બુકના લેખક કોણ છે? હુ ઇઝ ધ ઓથર ઓફ ધીસ બુક. આ બુકના લેખક કોણ છે? હુ ઇઝ ધ ઓથર ઓફ ધીસ બુક. ભગવાન તેઓને મદદ કરે છે કે જેઓ પોતાની જાતને મદદ કરે છે. ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. ભગવાન તેઓને મદદ કરે છે કે જેઓ પોતાની જાતને મદદ કરે છે. ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. ચાલો જોઈએ આ પઝલ કોણ સોલ્વ કરી શકે છે. લેટ્સ સી હુ કેન સોલ્વ ધીસ પઝલ. ચાલો જોઈએ આ પઝલ કોણ સોલ્વ કરી શકે છે. લેટ્સ સી હુ કેન સોલ્વ ધીસ પઝલ. आई होप यू मस्ट हैव लाइक दिस वीडियो. दोस्तों मैंने आशा है कि तुमने आ वीडियो गम्यो ज हशे. अंत में इतना ही कहूँगा कि हमारी चैनल को पॉपुलर बनाने के लिए, हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद.